ઠાકુર, તમારી ભાવતી આદુ ફુદીના વાળી ચા. શું વાત છે ઠકરાણા, આજ તો કઈ તમે જુદા જ દેખાવ છો ને? હે? હવે એવું તો તમે રોજ કહો છો. અરે ના ના ના. તને આજ જોઈને મને મારા લગ્નના દિવસો યાદ આવી ગયા. હા, જાઓ ને. સાંભળો ને, મારે કંઈક કેવું છે તમને. બોલો બોલો બોલો. લોકો એમ કહે છે કે મીનાવાડામાં દશામાનું મોટું ધામ છે અને જે ત્યાં દર્શન કરવા જાય ને એની મનની ઈચ્છા પૂરી થાય છે. અને તમે તો જાણો જ છો ને કે મારી પણ ઈચ્છા છે. કેમ નહીં ભાગ્યવંતી, લાજવંતી. મારી પાસે શું નથી? હા, ધન દોલત, નોકર ચાકર, ખેતીવાડી, અને જે તારી ઈચ્છા છે એ પણ મારી છે. આ ઘરમાં પણ કોઈ વારસદાર આવે અને તારી એવી જ ઈચ્છા છે કે માતાના દર્શને જવાથી કે બાધા આખડી રાખવાથી આપણે કંઈ સફળતા મળે એવું કંઈ છે, તેમાં મારી ક્યાં ના છે? અને પછી તો પાછા હોમ મિનિસ્ટરનો હુકમ, મારે તો જવું જ પડશે ને. પણ જરા ચા બાકી રહી ગઈ તો અપઘડીએ જવાનો વિચાર છે કે પછી? અરે એમાં રહસ્યની જોવારી. હા, શુભ કાર્યમાં સમય કે કાળ જોવા નથી દે. માતાજીના ધામે જ જવું છે ને, તમે લેતા જાઓ. તમે તૈયાર થઈ ગાડી જાઓ. તૈયાર. હા. અરે ઠકરાણા, હવે જલ્દી તો કરો, મારે ખેતીએ જવાનું છે. અરે આવી. અરે તમે તો ચાલો, ભારે ચાલો. કરી બાપ. એ શ્યામ, ક્યાં જાય છે? તને ખબર નથી? દશામાનો મેળો ભરાય છે. હે જુવાનિયા બધા કેવા મોજમાં ચાલે છે. હું પણ મેળાની મોજ માણવા જાઉં છું. શ્યામ, રાતા વગર તું એકલો શોભશે ખરા? પણ તારા માતા પિતા? શ્યામ, તારી સાથે જતા મને કોઈ જ નહીં રોકી શકે.
હે મારી બાળપણાની પ્રીતલડી. અરે નાના હતા રમતા ભેળા, ભણવા રે જાતા ભેળા ભેળા. ભવના ભેરું ભેળા રહેતા, અમર પ્રેમના ગીતો ગાતા. અરે મોટા રે થઈને મનડાની મેળીએ, મનડાની મેળીએ એકબીજાના દલડાની ડેલી. ભેગા મળીને રહેતા ભેળા, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય બાળપણાની પ્રીતલડી. હો બાળપણાની પ્રીતલડી, બાળપણાની પ્રીતલડી. તારી છબી હૈયે મઢી, જેની રે જોડી જડશે નહીં. અરે પ્રીતનો રંગ લાગ્યો રે અંગ, બીજો રે રંગ કોઈ ચડશે નહીં. નજરો ન ચોરી, દલડું તું ચોરી, એમાં તું સિદ્ધને પાલવ સંકોરે, નજરો ન ચોરી, દલડું તું ચોરી. એમાં તું સિદ્ધને પાલવ સંકોરે. સાથી ભૂલાય, સંગાથી ભૂલાય, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય બાળપણાની પ્રીતલડી. હો બાળપણાની પ્રીતલડી, બાળપણાની પ્રીતલડી. ચાંદો જશે સૂરજ જશે, ધરતી જશે ને તારા જશે. ગાગર જશે, સાગર જશે, નદીઓ જશે, કિનારા જશે. અરે વાણા રે વાસે યુગો રે જાશે, તારા ને મારા જન્મો રે જશે, વાણા રે વાસે યુગો રે જાશે. તારા ને મારા જન્મો રે જશે. હે ભવરે ભૂલાય, પર ભવરે ભૂલાય, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય બાળપણાની પ્રીતલડી. હો બાળપણાની પ્રીતલડી, બાળપણાની પ્રીતલડી. અરે નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય બાળપણાની પ્રીતલડી. હો બાળપણાની પ્રીતલડી, બાળપણાની પ્રીતલડી. એ મારી બાળપણાની પ્રીતલડી.
જીવનભર રહેશો તો ખરા? રાધા મને માતાજીમાં પૂરેપૂરો વિશ્વાસ છે. દશામાં આપણી પ્રીત હંમેશના માટે અમર રાખશે. હે મા દશામાં, હે દુખિયાની બેલી, એ જગતની તારણહાર, આજ હું તારા દ્વારે આવ્યો છું માડી. આજ હું તારા દ્વારે આવ્યો છું. 10 દિશાવાળી, 10 ભુજાવાળી, 10 હાથોવાળી દશામાં, આજ હું તને વિનવું છું. આ જીવરાજ આજ તારા ચરણોમાં માથું ઝુકાવે છે. હે માડી, મારા મનની મનોકામના પૂરી કરજે માં. આ તારી દીકરીને ખોળાનો કૂદનાર આપી દેજે માં. ખોળાનો કૂદનાર આપી દેજે. માં, માં, તું તો જગત જનની છે માં. તું દુખિયાની બેલી છે માં. મારો ચૂડી ચાંદલો અમર રાખજે માં. મારા ખોળાનો કુંદનાર આપી દે માં. માં, હું પૂરા મનથી તારું વ્રત કરીશ માં. માં, તું મારી પ્રાર્થના સ્વીકાર કરજે માં. જય દશામાં. જય દશામાં. બેટા, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. જીવરાજ, મારામાં શ્રદ્ધા રાખજે. તારો ખાલી ખોળો જરૂર ભરીશ. તારે ઘેર એક નહીં પણ 3 સંતાનોની પ્રાપ્તિ થશે. જા, તારી મનોકામના પૂર્ણ થશે. તથાસ્તુ. જય હો દશામાં. જય હો જય હો દશામાં. દશામાં. જય હો. જય દશામાં. તારી લીલા અપરંપાર માડી. તારી લીલા અપાર છે માં. જય માં.
હમણાં બાપુને બતાવો. બાપુ ઘણી ખમ્મા ગજબ થઈ ગયો. આપણી રાધાને બોલ્યો શ્યામ. કોણ છે નાલાયક એ શ્યામ? ક્યાં છે બંને? ગામના પાદરે. સુરજ, અર્જુન, સાથીઓ, સાથીઓ, ચાલો. બાપુ 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 વિરમસિંહ, છોડી દે ને, નહીં તો મારા જેવો ગુંડો કોઈ નથી. આ તલવારે તારું માથું વીંધી નાખી. મારા ઝઘડામાં વચ્ચે માથું મારનાર તું કોણ? વિરમસિંહ, હું અહીંનો સરપંચ છું. સાથીઓ, હાથ લાવ આવો. નવજવાન. જો. સાથીઓ, તૂટી પડો. યે! યે! તું સમજે છે તું? રમસીને મારીશ? હા, રમસીને મારવા વાળાએ તો જન્મ નથી લીધો. વિરમસિંહ, મોઢું સંભાળીને વાત કરજે. તું કોણ? યે! વાહ નવજવાન, વાહ! તારા જેવા નવજવાને તો ભારતની સંસ્કૃતિ. બાપુ બાપુ શું થયું? બાપુ શું થયું તમને? બાપુ શ્યામ, તું રાધાને લઈને ભાગ, અહીંયા હું સંભાળું છું. અરે જુઓ છો શું? ઓલા શ્યામને પકડો, રાધાને પકડો.
બધું બગડાનો ખૂણે ખૂણો શોધી કાઢ્યો, પણ રાધા અને શ્યામનો ક્યાં પત્તો નથી. નાલાયકો, તમારું કાળું મોઢું લઈને ચાલ્યા જાઓ. આંબલિયાની ડાળે, કોયલડી બોલે આંબલિયાની ડાળે, આંબલિયાની ડાળે સરોવરિયાની પાળે, આંબલિયાની ડાળે સરોવરિયાની પાળે, કોયલડી કોયલડી બોલે આંબલિયાની ડાળે. તને ગમતી ચુંદડી લઈ આલો, ચુંદડી ઓઢાડી તને પરણી લઈ જાઉં. હે રાધા તને ગમતી ચુંદડી લઈ આલો, ચુંદડી ઓઢાડી તને પરણી લઈ જાઉં. આંબલિયાની ડાળે, કોયલડી બોલે આંબલિયાની ડાળે. હા તને ગમતી નથડી લઈ આલો, નથડી લઈ આલો તને હૈયે લગાવો. હા ગોરી તને ગમતી નથડી લઈ આલો, નથડી લઈ આલો તને હૈયે લગાવો. મોરલિયો ટહુક્યો જો બનની ડાળે, મોરલિયો
આંબલિયાની ડાળે કોયલડી બોલે આંબલિયાની ડાળે હા તને ગમતા કડલા લઈ આલો કડલા પેરાવી ઢોલે રમવા લઈ જાઓ હા ગોરી તને ગમતા કડલા લઈ આલો કડલા પેરાવી ઢોલે રમવા લઈ જાઓ આંબલિયાની ડાળે કોયલડી બોલે આંબલિયાની ડાળે હા તને ગમતા ચૂડલા લઈ આલો ચૂડલા પેરાવો હાથ મહેંદી મેલાવો હા ગોરી તને ગમતા ચૂડલા લઈ આલો ચૂડલા પેરાવો હાથ મહેંદી મેલાવો આંબલિયાની ડાળે સરવરિયાની પાળે આંબલિયાની ડાળે સરવરિયાની પાળે કોયલડી કોયલડી બોલે આંબલિયાની ડાળે કોયલડી બોલે આંબલિયાની ડાળે કોણ જાણે શું કરવા રહ્યા હશે હા કોણ છે એ આ શું થયું શું થયું કઈ પણ નથી થયું ઠકરાણા કોઈ આવે છે શું કર્યું તમે બોલો તો ખરા આહ, તો શું થયું પણ આ શેને થયું આવું અરે બે નવજવાનો રસ્તામાં ઝઘડતા હતા મેં એમને છૂટા પાડ્યા હવે કઈ તમે નાના નથી આવા ધીંગાણા કરાતા હશે આપણાથી ધીંગાણું અને હું ઠકરાણા એ ઉંમરો તો ગઈ મારી ભરો હું કંઈક લઈ આવું દવા અંદરથી અરે ઠકરાણા તમે તો નાકની ફિકર કરો અરે પણ શું ફિકર કેવું વાગ્યું છે જુઓ કેટલું લોહી નીકળે છે ફિકર ના થાય મને અરે મર્દોના શરીરમાં લોહી નહીં તો શું પાણી નીકળશે બેસ બેસ હજી મજાક કરો છો તમે
હો હું ડૉક્ટરને ફોન કરું? અરે કઈ જરૂર નથી. પણ આ મંદિરમાંથી તમે ક્યાં ગુમ થઈ ગયા હતા? હું એકલી એકલી ઘરે આવી. ઈ જ તો વાત છે ઠકરાણા. હું આમ અને તું આમ. શું થયું તું પણ? અરે બે નવજવાનો આપસમાં લડતા હતા, એમાં આપણા ગામના છોકરાની વાત હતી ઠકરાણા. એટલે હું ગયો. ગમે તેમ તો સરપંચ છું ને. હા એ તો છે જ. અલી ઓ જમકુ, એ રૂડી, આમ વહેલી સવારે નાઈ ધોઈ તૈયાર થઈ સૂટા કેસ મૂકીને ક્યાં જાવ છો? તને ખબર નથી, આજે દશામાના વ્રત છે. અમે દશામાના મંદિરે જઈએ છીએ. પણ મારે વ્રત કરવા હોય તો ચાલ અમારી સાથે, અમે વ્રતની વિધિ બતાવીશું. અલી એ ઊભી રે, હું પણ આવું છું. ચાલ ચાલ. અરે ઠાકુર, તમે શું બેની જોડે મસ્તી કર્યા કરો છો? ખબર છે પેલી છોકરી ક્યારની બહાર ગઈ છે, હજી આવી નથી. લા 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 એ લા. મેના, તું ક્યાં ગઈ હતી? માં, હું દશામાના મંદિરે ગઈ હતી. દશામાના મંદિરે? હા. અને આ શું? આ મેં દશામાનો દોરો લીધો છે, એનો વ્રત કર્યું છે દશામાનું. એ પણ તને ખબર પડે છે દશામાનું વ્રત તો કેટલું અઘરું હોય છે? એમાં તો કેટલી બધી ટેક પાડવાની હોય છે. નથી કરવું આપણે આ બધું? હા, નથી કરવું. પણ માં, શું પણ માં? હું પાડી શકીશ વ્રત. મેં કહ્યું ને તને નથી કરવાનું આપણે. પણ આ ઘરમાં શું નથી? આટલું બધું ભગવાને આપણને આપ્યું છે, તેના માટે વ્રત કરવું છે તારે? આવું બધું ના હોય. તારી માએ કીધું તને સમજાતું નથી? જા તારી રૂમમાં. યાદ રાખજો, તમે પાછળથી પસ્તાવાનો વારો આવશે. એ મેના બેન છોડી દે, સાંભળો. છોડી દે મને. માં, તમે અને બાપુ મેના પર કેમ ગુસ્સે થાવ છો? અચ્છા, તો તું અમને શીખાડી. તમે ગામના સરપંચ છો, ઘરના નહીં. હવે તમારે જેમ કરવું તેમ કરો. હું આ ચાલ્યો.
આ તમારા લાડ પ્યારના નતીજા છે. મને તો કંઈ સમજાતું જ નથી. મારો દીકરો મારા ઘરમાં મને કહે છે તમે ગામના સરપંચ છો, ઘરના નહીં. ઠકરાણા, સમજાવી દેજે તારી છોકરીને અને ઓલા છોકરાને. ખેતરે જઈને આવું છું. દોસ્તો, તમે તો સમજો છો કે મારા બાપુ સાવ નિર્દોષ, એમનો કોઈ વાંક ગુનો નથી અને અમે આ ગામના રહીશ હવે ક્યાં જઈશું? જરા સમજો દોસ્તો. સમજી લીધો તારા બાપને. વેર બાજીને આખા ગામનું મૂળ કાઢવા બેઠો છે. એક તો સામેવાળાનું પાણી ચડાવવા કરવા બોલાવે છે, પાછું નાસી જાય છે. દોસ્તો, એવું કશું જ નથી અને તમે તો મારા દોસ્તો છો. જરા તો આપણી દોસ્તી યાદ કરો. બાળપણથી મોડી આજ સુધી મેં તમારી પરવા કરી છે. જરા આટલી તો ફિકર કરો. જા કામ છોડી ચાલે જા ને કોઈ ભેગો કરી નાખીશ. અરે નાથુ, આ લીલીછમ વાળી શું કેમ દેખાય છે? પાણી વાણી પાતો નહીં અને આ ઢોરોને ચારો પણ નથી નાખ્યો. શું થવા બેઠું છે? હે? આ બધું શું થવા બેઠું છે? પાણી કૂવામાં નથી, તમે મને જાણ પણ નથી કરતા. આ બધું શું થઈ રહ્યું છે? હે? કોઈ તો કહેશો મને. બાપુ બાપુ બાપુ, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે શું થયું ભાઈ, શું થયું? બોલ. મોટી આફત આવી છે, તમને બોલાવે છે. આફત? અને મારા ઘરે? હા. ના હોય ના. ચલ મારા ભાઈ, ચલ. અરે ઠકરાણા, આ શું થઈ ગયું? અને તમે આવી હાલતમાં? ઠાકુર, તમને શું કહું? તમે તો બહાર ગયા અને આપણા ઘેરે સરકારી ટાંચ આવી. સરકારી ટાંચ? એ તો પહેરે કપડે ઘરની બહાર કાઢી મૂક્યા અને ઘરને તો સરકારી તાળા લાગી ગયા છે. ઠાકુર, આ શું થવા બેઠું છે? મારા ઠકરાણા, છોકરા. આ શું થવા બેઠું છે? હાલો, હવે અહીં રહેવામાં મને નથી લાગતું કંઈ સારું. નવજવાન, તારી બહુ મોટી મહેરબાની, તે મને આ ખબર આપી. ચલો, હવે લાગતું નથી આ ગામમાં આપણા દાણા પાણી લખ્યા. બાપુ, આ શું થઈ ગયું? ના પૂછ તો સારું બેટા. ખેતીમાં ગયો, કૂવામાં છાંટો, પાણી ના મળે. તેવામાં આ નવજવાને આવી મને ખબર આપી. ખબર પડી આપણા ઘરમાં સરકારી ટાંચ લાગી. તારી માતાને ને બહેનને શહેરે લુગડે બહાર કાઢી. હવે આ ગામમાં રહેવામાં કંઈ સારું. બાપુ, મેં તમને કહ્યું તું ને કે તમે એક દિવસ પસ્તાશો. હા બેટા, મારી આંખે અંધારપટ આવી અને મેં માં દશામાના એ દોરાને તુચ્છ દોરો સમજી અપમાન કર્યું. જેવા કર્યા છે એવા ભોગવવા પડશે. એક વાતનો આનંદ છે કે તમે સુખમાય સાથે હતા અને આજે દુઃખમાય મારી સાથે છે. ચાલો.
માં બહુ તરસ લાગી છે. બેટા, અહીંયા તો પાણી મળવું મુશ્કેલ લાગે છે. હા તો જોઈએ, અહીંયા તપાસ કરીએ કે પાણી મળી જાય તો. માં, હું જાઉં છું પાણી લેવા. હા ભાઈ, જા. અરે ના ના, રેવા દે ભાઈ, રેવા દે. તારો બાપો લો ઠકરાણા, આ રાખો, હું પાણી લઈને આવું છું. બાપુ જલ્દી આવજો, ભાઈને તરસ લાગી છે. હા બેટા, હું આમ ગયો ને આમ આવ્યો બેટા, ધ્યાન રાખજો. હા બેટા, બેટા. અરે જય, જય, જય જય. બેલા, બેટા, બેલા, માં શું થયું બેલાને? બેલા, જય, જય બોલ. બોલ તો ખરા બેલા. જય. માં, જય, આંખો ખોલ, જય. જય. જય, જરા મારું સામું તો જોઈ, જય. બાપુ, જય, જય, તું અમને મૂકીને ચાલ્યો ના જા, જય. ઊભો થા, જય, ઊભો થા. એકવાર આંખો ખોલ, જય. આંખો ખોલ. બાપુ, જલ્દી આવો, બેલાને કશું થઈ ગયું. જય, ઊભો થા, જય. અમને મૂકીને આમ ચાલ્યો ના જા, જય. જય, આંખો ખોલ, જય, ઊભો થા, જય. જય મારા ભાઈ. જય મારા ભાઈ. જય, જય, ઊભો થા, જય. અમને મૂકીને આમ ચાલ્યો ના જા, જય. જય, આંખો ખોલ, જય, ઊભો થા. જય. જય મારા ભાઈ. જય મારા ભાઈ. શું થયું બેન? અને શું થયું બેન? આમ રડવાથી કંઈ વળવાનું નથી. પંખી પાંજરામાંથી ઉડી ગયા છે, પાછા આવવાના નથી બેન. તમે તમારા દીકરાની અંતિવિધિની તૈયારી કરો બેન. એટલા સુધી તમારા દીકરાની રખવાળી હું ગુહાળ કરીશ બેન. મારા ઉપર વિશ્વાસ રાખો બેન. બેટા, સાંજ પડવા આવી છે, તારા બાપુ તો હજી ના આવ્યા. આપણે જ કંઈક કરવું પડશે. બેટા, તું લાકડા લઈ આવ. અને બેટા, તું અંતિમ વિધિનો સામાન લઈ આવ. હાય, અમે અંતિમ વિધિની તૈયારી કરીએ ત્યાં લગી તમે અહીંયા જ રોકાજો. મારા ઉપર ભરોસો રાખો બેન. જાઓ બેન, તમે જાઓ.
હે માં, માં તું તો દિન દુખિયાની માં છે માં, દશા માં. મારા ભરોસે આ છોકરાને મૂકીને ગયા છે માં, તું એને સજીવન કરી દે માં. તું તો ગરીબો અબળાની લાજ છે માં, માં દશા માં, હે માં દશા માં. જય દશામાં, તારી તો લીલા અપરંપાર છે માં. ચાલ દીકરા, હું મારા ઘરે તને લઈ જાઉં. ચાલ. ચાલ બેટા ચાલ, આપણે આપણા ઘરે જઈએ. શેઠ, મારી પાસે પૈસા નથી. મારો નાનો ભાઈ સ્વર્ગે સિધાવે છે, આના માટે અંતિમ વિધિનો સામાન જોઈએ છે. આપું ખરી, પણ એક શરતે, તારે મારી જોડે 1 વર્ષ નોકરી રહેવું પડશે. શેઠ, તમારી શરત મને મંજૂર છે. નોકરી આવવું પડશે તારે. 1 વર્ષ સુધી તારે નોકરી અહીંયા રહેવું પડશે. હા સર. હે કઠિયારા ભાઈ, મારી એક વિનંતી સાંભળશો? મારા ભાઈના અંતિમ વિધિ માટે મને થોડા લકડા આપશો? લકડાના તો પૈસા લાગશે, પૈસા. તારી પાસે ફૂટે કોડીએ નથી. તું શું આપવાની? જા જા. હે કઠિયારા ભાઈ, અત્યારે તો મારા જોડે કશું જ નથી, પણ હું તમને વચન આપું, તમારી પાઈ ચૂકવી દઈશ. થોડા લકડા આપો ભાઈ. લકડા તો આપું, પણ મારી એક શરત. બોલો ભાઈ, કઈ શરત? તારે જંગલમાંથી લાકડા કાપીને 1 વર્ષ સુધી મારા ઘરે લાવવા પડશે. ભલે ભાઈ, મને મંજૂર છે. તો ઠીક છે, લાકડા આપું છું. કુદરત આપણા ઉપર કોપાયમાન છે. મને તો સમજાતું જ નથી, આપણી સાથે આ બધું શું થઈ રહ્યું છે. માં, આ વિધિના લખેલા લેખ હશે આપણા માં. આપણે તો સમયના આધીન છીએ માં. પણ માં, અહીંયા બેસાડેલો આ ભોવાડીઓ પણ ક્યાં ગયો? એ પણ દેખાતો નથી. માં, હું જઈને અને ગોવાળને હમણાં જ શોધી લાવું છું. જોય જોય ઓ જોય જોય ઓ જોય. ભાઈ,
શું થયું બેટા? માં જયનો ક્યાંય પતો નથી. નસીબ આપણું રૂઠ્યું લાગે છે. પેલા તારા બાપુ ગયા, હવે જય પણ ગયો. મુજબ ભાગણી નો તો ખજાનો લૂંટાઈ ગયો. માં હિંમત ના હારશો, તમે આ સગળું સારું થશે. માં બજારમાં દુકાનદાર જોડે હું પણ વચન આપીને આવ્યો છું. માં બોલ્યા બોલ તો પાળવા પડશે. માં હું જાઉં છું. ના ભાઈ ના, તું હું ને માં આપણે તે એક જ દાળના પંખી આમ 1 વર્ષ સુધી કેવી રીતના વિખૂટા રહી શકીશું? ના ભાઈ, આપણે તો જોડે જ રહીશું. માં, હું પણ એક કઠિયારાની વચન આપીને આવી છું. પેલા વચન તો નિભાવવા પડશે. 1 વર્ષ તો ગમે તેમ કરીને પૂરું કરવું જ પડશે આપણે. ચાલો ચાલો, આપણા વચન પૂરા કરવા માટે આપણે જઈએ. બસ બસ. મમ્મી બધા ગયા છે. અરે બેટા, હું તારા મમ્મી તારા ભાઈ બહેનને ઓઢીને આવું છું. હો, તું અહીંયા બેસજે. હો, પૂરણ કરો
આવ કિશન આવ. છેવટે તું આવે તો ખરો. લે આ દુકાનની ચાવી. આ બધું હવે તારે સંભાળવાનું છે અને હિસાબ કિતાબ તારે રાખવાનો છે. શેઠ, તમારી વાતમાં કંઈ જ ખામી નહીં આવવા દઉં. હવે હું બધું સારી રીતે સંભાળીશ. ત્યાં જા, તે દુકાન સંભાળજે. સાલા ચોર, નાલાયક, આજે જ તને કારોબાર આપ્યો અને આજ રાત્રે જ દાળ પાડવું આવ્યા. ચાલ નીકળી જા અહીંથી. એમાં મારા કોઈ વાંક નથી શેઠ. ચોર લોકો ચોરી કરી ગયા, એમાં મારો શું વાંક છે? એક વખત જતો કરું છું, હવે પછી જો ભૂલ થઈ તો તગેડી નાખીશ અને હાડકા ખોખરા કરી નાખીશ. સમજો? કહું છું બધું પાયમાલ થાઉં એના પહેલા નીકળી જા તું અહીંથી. લે આ તારો થેલો, રસ્તો પકડ અને અહીંથી ચાલ્યો જા. શેઠ, મને માફ કરો. ના ના, હવે હું ક્યાં જઈશ? ના શેઠ, મને માફ કરો. હવે હું ક્યાં જઈશ? કોણ છે તું? જિંદગીની સામે અને સમયની સાથે હારી ગયેલા એક બે સહારા છું બાપુ. તમારું પૂછવાનું કારણ? બેટા, તું મારી સાથે આવીશ? હા બાપુ, હા આવીશ. તને શું કામ ફાવશે? બાપુ, તમે જે કહેશો તે બધું જ ફાવશે. તો ચાલ મારી સાથે, હું તને ખેતરનું કામ આપીશ. ચાલ ચાલ. ભાઈ, હું આવી ગઈ. તું આવી તો ખરી બેન, પણ તારે મારી સાથે લાકડા કાપવા આવવું પડશે. ચાલો ભાઈ. ચાલ. બહેનો, તમે ક્યાં જાઓ છો? બહેન, આજે શ્રાવણ માસ બેઠો છે, દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે. અમે દશામાના વ્રતની કથા સાંભળવા જઈએ છીએ. બેનો, વ્રત તો મારે કરવા જ છે. તો ચાલો અમારી સાથે. ભાઈ, હું જાઉં? ક્યાં? દશામાના વ્રત કરવા. માતાજીના વ્રત કરવા તું તારે જા બેન. ચાલ ચાલ.
છોકરા અહીંયા આવ. હા બાપુ, હા આવું છું. કિશન, તે અહીં 11 મહિના કામ કર્યું છે. તારો હિસાબ બાદ કરતા ફક્ત 10 રૂપિયા વધે છે. લે અને ચાલતો થા. પણ બાપુ, મારો વાંક ગુનો શું? એક પણ શબ્દ મારી સામે બોલતા પહેલા આ વાડી છોડીને નીકળી જા. નથી કરવી મારે તમારી મજૂરી ને નથી કરવી તમારી ગુલામી. લો આ તમારા 10 રૂપિયાનો તો આ હાલ્યો. જા જા, તારા જેવા બહુ મળશે. બહેન, હા? તમે કોણ છો? એક નિરાધાર બાઈ છું ભાઈ. મુજ નિરાધારને ક્યાંય સહારો મળશે? બેન, તમે મને ભાઈ કહ્યો તો તમે મારા બેન થયા. ચલો, તમને હું મારા ઘેર લઈ જાઉં. બેન, તમે કેમ રોકાઈ ગયા? ચાલો, મારા ઘેર તમને આશરો મળશે. ઓ બેન, તમારા આવવાથી મારે ખૂબ નુકસાન થયું છે. તમે ભાગ્યા છો. તમે અહીંયાથી ચાલ્યા જાઓ. હશે ભાઈ, જ્યાં અમારું નસીબ જ વાંકું છે ત્યાં તમારો શું વાંક? હશે ભાઈ, હું જાઉં છું. ચાલ્યા જાઓ. ઉઠ દલા, ઉઠ. કોણ? ઓ માં, તમે? હા દલા, હું તને જગાડવા આવી છું. તે જેને તારા ઘરેથી કાઢી મૂક્યા છે તેઓ સાવ નિર્દોષ છે. તેઓ મારા પ્રકોપથી દશા પામેલ છે. તું અબ ઘડી જા અને તેઓને રસ્તેથી પાછા વાળી આવ અને એમને રસ્તો બતાવ. અરે ભાઈ, તે એક બહેન અને એક ભાઈને જોયા છે ક્યાંય? અરે જાને ભાઈ, નથી જોયા.
બહેન ચાલો હું તમને લેવા આવ્યો છું. ના ભાઈ ના, બસ મુજબ આગળને હવે મારા હાલ ઉપર છોડી દો. મારે હવે કોઈને વધારે હેરાન નથી કરવા. બસ ભાઈ. બહેન દશામાં સૌના સારા વાના કરશે. ચલો આપણે કિશનને શોધીએ. કિશન? હા કિશન. ક્યાં છે મારો કિશન? ચાલો શોધવા જઈએ. હા ચાલો ચાલો ચાલો. એ કિશન. માં બેટા. કિશન. માં તું એમ કેમ તો છે ને? હા બેટા, તું કેમ છે? માં ચાલો હવે આપણે મેણાને શોધવા. હા બેટા. બહેન દશામાના પ્રકોપથી હું તમને ઓળખી ના શક્યો. મને માફ કરી દો. હશે ભાઈ, એ તો દશામાનો પ્રકોપ હતો, પણ લાગે છે કે દશામાએ દયા કરી છે. તું તારે ચિંતા ના કર, જા તું તારે જા. હો ચાલ બેટા.
રાધા, પેલા કંગાળ ભિખારી જેવાને તો ઓળખે છે? શ્યામ પહેલા ક્યાંય જોયો હોય એવું લાગે છે. તો પછી ચાલ જોઈ આવે કોણ છે. જીવરાજ બાપુ, તમે તમે કોણ છો ભાઈ? બાપુ તમે મને ઓળખ્યો નહીં? હું તુલસી ઠાકોરનો છોકરો શ્યામ. તમે હે ક્યાંથી? અરે જીવરાજ ઠાકુર તો ક્યારનો ખલાસ થઈ ગયો. નવજવાન આજ એક પાણીના ટીપા માટે હું માર્યો ભટક્યો દર બદરની ઠોકર ખાઈ રહ્યો છું. બાપુ, અહીં તો પાણીના હર્યાભર્યા સરોવર છે ને તમને એક ટીપું? મારી જિંદગી બસ આટલી એક કહાની છે, એક ડૂબતી હુઈ નાવ અને આ રોકાયેલ વાણી છે. સમય હતો એ જીવરાજનો, એ રહ્યો નથી. પણ એટલી ખબર છે, અરે પણ એટલી ખબર છે, એ પલ પલની આ નિશાની છે. પણ બાપુ, હું પણ તમારી દીકરી જેવી જ છું. ચલો આપણા ઘરે. ચાલો બાપુ, ચાલો. ઘરે?
પાણી લઈ આવું છું. બાપુ, નવજવાન, તમે બંને લગ્ન કર્યા કે નહીં? હા હા બાપુ, હા. વાહ બેટા વાહ. બાપુ, તમારો આ ઉપકાર અમે અમે તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. ક્યારેય નહીં ભૂલીએ. બેટા, કહો છો મને બાપ સમાન છું, બેટી છું, અને આવા શબ્દોનું વર્ણન નહીં. આ જીવરાજ છે, જીવરાજ. બાપુ, તમે આરામ કરો અને હું રોટલા કરીને આવું છું. જા રાધા જા. એક બૂંદ પાણી માંગ્યું તું. વાહ તારી લીલા, વાહ વાહ મારી દશામાં. લા પણ આપી દીધા. તારો ખેલ તો ન્યારો. વાહ ન્યારો છે. બાપુ, આવું છું. હા બેટા. અરે મીના બેટી. બાપુ, બેટા, બાપુ, બાપુ, તમારી આ હાલત. બેટા, હાલતની તો વાત જ ના કર. અફસોસ થઈ ગયો. મારું સુંદર મજાનું ઘર, મારા બાળકો, મારી પત્ની એક એક કરતા વેર વિખેર થઈ ગયા. આ તો મા દશામાની મહેરબાની છે બેટા. અને તું મને દેખાડી. હા, એ તો કેવા છે? મોટું મારું ઓલું નાનું. બાપુ, તમે પાણી લેવા ગયા ત્યારે ભઈલો તરસથી તરફડીને. શું થયું મારા બેટાને? અરે તું એક મળી અને કેવી ખબર આપી મારા કલેજાના ટુકડાને. એ માં, તે આ શું કર્યું? ભૂલકો જ મળ્યો તને. તારી માં ક્યાં છે? તારી માં ક્યાં છે? બોલ. કઈ પતો નથી. ના. બાપુ, બાપુ, શું થયું? અરે નવજવાન, આ મારી દીકરી છે, મારી દીકરી.
અને મારું ઘર ખાઈ ગયું, વેર વિખેર થઈ ગયો મારો એ પરિવાર. માં દશામાં સૌનું સારું કરશે. બાપુ ધીરજ રાખો, ધીરજ. તમારી દીકરી મળી ગઈ છે, હવે બધું મળી જશે. જેવી એની ઈચ્છા મારા ભાઈ. તમારો પરિવાર પણ મળી જશે. બેટા, તને તો કઈ થયું નથી ને? નહીં બાપુ. લાજવંતી, સુરેશ, મીનાના બાપુ, બેટા, મીનાના બાપુ, ઠાકુર, આપણો જય જય ક્યાં છે? આપણો જય 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 ક્યાં છે? જય ક્યાં છે મારો? સમયને કોણ ટાળી શકે છે? સમયે એના કડવા રૂપ આપણને બતાડી દીધા છે અને સમયનો કોળિયો બની ગયા આપણે. આ ઉપરવાળી દશામાં દસે હાથે શું કરે છે કોઈને ખબર નથી, કોઈને ખબર નથી. જ્યાં તમે મળ્યા છો તી માવડી મારા નાનકડા આ અહીંયાના ટ્રાને પણ જરૂર મેળવશે. આ જીવરાજનું હર્યું ભર્યું ઘર એક
ખોટ રહી ગઈ, મારો છે. માં દશામાં મારો જય જ્યાં બી હોય ત્યાં આવીને હેમ હેમ રાખજે મારી માવડી. ચલો હવે આપણે આપણા ઘર તરફ જઈએ. ઠાકુર, મારું મન માનતું નથી. જ્યારે આપણે ઘર છોડ્યું ત્યારે આપણે 5 જણા હતા. આપણો ભર્યો ભાદરો સંસાર હતો, પણ મારું નાનકડો જય સમય સમયનું કામ કરતું જાય છે. આપણી તો એકમાત્ર કસોટી છીએ. બધા સારા વાલા થશે. અરે તમે આ ભાઈ છે કોણ અને આપણો જય એમની પાસે? હાય, અમે તો અમારા જઈને બહાર ગયા હતા. અમે પાછા આવ્યા ત્યારે તમે લોકો નહોતા ત્યાં. અરે બેન, તમે તમારા જયને મરેલો સમજી બેઠા હતા. તમારો જય મર્યો નતો, તો પાણીના કારણે બેહોશ થઈ ગયો. જ્યારે એને હોશ આવ્યો ત્યારે મારા ઘરે લઈ ગયો હતો બેન. હું તમને શોધવા આવ્યો ત્યારે તમે એકે નતા ત્યાં બેન. બહુ આભાર, ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. તમારો ખૂબ ખૂબ આભાર મારા ભાઈ. અરે મોટા ભાઈ, એમાં આભાર તમારે ના માનવાનો. આભાર તો આ તો દશામાની લીલા છે. ચાલો તો હવે હું રજા લઉં છું. જય દશામાં. એ રામ રામ. એ રામ રામ. આ બાજુ ચાલો. બાપુ એને જ રાજ ઠાકોર, તે દીધો તું બચી ગયો, પણ હવે જોઉં છું તને કોણ બચાવે છે. એ મગતરા, મોઢું સંભાળીને બોલજે. મારા બાપુની સામે એક શબ્દ બોલે છે તો કટકા કરી નાખીશ. સાપોલિયા, હમણાં જ બતાવી દઈશ કે મગતરો કોણ છે. વિરમસિંહ, બંધ કરા તારું નાટક, નહીં તો અહીંયા લોહીની નદીઓ વહેવા લાગશે. સાથીઓ,
આહ! 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 છોડી દે છોડ છોડી દે છોડી દે તું વિરમ સિંહ, બાજી બદલાઈ દોસ્ત. ઉઠ, ઉઠ, ઉઠ. આ તલવાર તારી હતી ને? કેવું લાગે છે વિરમ સિંહ? એક જ ઝટકે તારી જા વિરમ. ઘણા વર્ષો પછી મને મારો પરિવાર આનંદ અને સુખીથી જીવાવાળા અમે માણસો છે. મને કોઈની બંધબેસતી પાઘડીઓ પહેરવાનો શોખ નથી. તારી આ શૈતાનગીરી, ખોટી દાદાગીરી ક્યાં સુધી ચલાવી? ક્યાં સુધી? એક વાત ધ્યાન રાખજે, આ જન્મમાં બીજા જન્મમાં મગજમાં એક વાત બેસાડી લે છે. શેરની માથે સવા શેર હોય છે. કોઈને લાચાર ના સમજતો, કોઈને નબળા ના સમજતો. તને મારવા માટે તો મારું દેવરાજ મારું. બાપુ મને માફ કરો. નહીં, હું અસત્યના રસ્તે ભટકી ગયો હતો. નહીં. જાગ્યા ત્યારથી સવાર સમજવાની મારા ભાઈ. સત્ય અને અસત્ય આ માર્ગમાં કાંટા બિછાવી બેઠું જ છે. પણ મારા ભાઈ, હંમેશા કોઈની ઉપર ઉપકાર કરશો તો તમને ભગવાન એનું ફળ આપશે. મા દશામાની અસીમ કૃપાથી આજ હું ફરી જ્યાં તો ત્યાં આવી ગયો છું.
એવી જ રીતે તું બી મા દશામાં પર શ્રદ્ધા રાખ ને તારો સ્વભાવ શાંત કર. હા હા વિરમસિંહ, ક્યાં હાલ્યા મારા ભાઈ? મારા સુખી પરિવારને તો મળતા જાઓ. બાપુ જો વિરમસિંહ, આ છે મારો સુખી પરિવાર. અરે નવજવાન, ક્યાં ચાલ્યો? દશામાના મંદિરે દર્શન કરવા. માતાજી સારું કરશે. બોલો દશા